મમ્મી ક્યાં ગયા હતા? કેટલી વાર લાગે? અરે કામમાં હતી. શું થયું બોલ? આ મંદિરે ગઈ હતી, સત્સંગ હતો ને આજે એટલે. અરે મમ્મી, આ તમને ખબર છે તમારા સત્સંગના ચક્કરમાં ઘરમાં શું ચાલી રહ્યું છે? શું ચાલી રહ્યું છે? પાછું શું થયું દામિની? થયું કઈ નથી, પણ જો આમ ને આમ બેદરકારી ચાલતી રહેશે ને આપણા લોકોની, તો નક્કી નક્કી આપણા પરિવારનું, આપણા ફેમિલીનું છે ને નાક કપાવવાનું છે. આ ગોળ ગોળ વાત ફેરવા કરતા સીધી પોઈન્ટ ઉપર આવે ને બેટા, તો મને કંઈક સમજ પડે. આ નાક કપાવાનું છે, આપણા ફેમિલીનું આમ થવાનું છે, તેમ થવાનું છે, સીધી રીતે વાત કર ને. હા, આ માણસ મંદિરે આટલા તડકાનો ગયો હોય તો આમ એના માથામાં છે ને આમ ચક્કર આવતા હોય, એટલે સારી વાત કરે ને તો મને જરાક સારું લાગે. સારી વાત નથી, ખરાબ વાત છે. હવે ધ્યાનથી સાંભળો. મેં કહ્યું હતું ને કે મને ભાભી ઉપર ડાઉટ છે, અને આજે મારો ડાઉટ છે ને એ એકદમ ક્લિયર થઈ ગયો છે. એટલે તું કહેવા શું માંગે છે? કહેવા એમ માંગુ છું કે થોડી વાર પહેલા છે ને આપણા ઘરે કોઈ આવ્યું હતું. નહોતા તમે ઘરે કે નહોતા ભાઈ ઘરે, અને હું મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી. તો એવા સમયે કોઈ ઘરે આવે તો એનો મતલબ શું થઈ શકે? એવું કંઈ નહીં હોય. આ વહુના કોઈ ઓળખીતા પણ તો હોઈ શકે ને. હું કહું છું ને મમ્મી, મેં બધી જ ડિટેલ લઈ લીધી છે ભાભી પાસેથી. મેં કોઈ છોકરાને છે ને આપણા ઘરની બહાર જતા જોયો, એટલે મેં ભાભીને વાત પણ કરી, એમને પૂછવાની કોશિશ કરી. તો ભાભીએ મને એવું કહ્યું કે ઘરે કોઈ આવ્યું જ નથી. એટલે મારે એમને કહેવું પડ્યું કે મેં મારી આંખે જોયું છે. એટલે એમને વાતને ફેરવી નાખી કે કોઈ અજાણ્યો વ્યક્તિ હતો જે એડ્રેસ પૂછવા આવ્યો હતો. અને એડ્રેસ કયું હતું ખબર છે તમને? 25 નંબરનું, જે હું નાની હતી ને ત્યારનું મકાન બંધ છે. આ બધી વાતને સમજો છો મમ્મી તમે? મને તો આમાં કઈ સમજ નથી પડતી બેટા. એવું પણ તો બની શકે કે 25 નંબરનું મકાન બંધ છે, પણ ત્યાં કોઈક અત્યારે કંઈક કામથી પણ આવ્યું એવું હોય ને. હવે શકે ને, પણ સ્ટીલ એ મકાન હું જોઈને આવી. મકાન બંધ જ છે અને ત્યાં કોઈ છે પણ નહીં. અને પહેલા તો ભાભીએ શું કામ ખોટું બોલવું જોઈએ? કહી દેવાય ને કે ભાઈ કોઈ વ્યક્તિ હતો જે એડ્રેસ પૂછતો હતો. ખોટું બોલવાની શું જરૂર? જે વાતની બીક હતી ને એ જ વાત બની. તે દિવસે તું સાચી હતી, પણ બેટા તું તાતામાં બોલી ગઈ એટલે મને ગુસ્સો આવી ગયો હતો. પણ હવે આનું કરીશું શું? મને તો એ જ સમજ નથી પડતી. હા, પહેલા છે ને આપણે ભાભીને કંટ્રોલમાં ના રાખીને એ જ આપણી ભૂલ થઈ ગઈ. ભાભીને પહેલા દાબમાં રાખી હોત ને તો આ કઈ થાત જ નહીં. અરે એમની સાથે સાથે ભાઈની લાઈફ પણ ખરાબ કરી રહ્યા છે. મારો કહેવાનો મતલબ જ એ છે કે જ્યારે એને આદિ ગમતો જ નહોતો તો એની સાથે લગ્ન શું કામ કરવા જોઈએ? જે ગમતું હોય એની સાથે લગ્ન કરી લેવાય ને. અરે અત્યારની છોકરીઓ આવા નિર્ણય લઈ લે છે અને ખાલી મા બાપના વચન ખાતર લગ્ન કરી લે છે, અને પાછળથી કોકની જિંદગી તો ખરાબ થાય એનું શું? હા, એની માટે કંઈ વિચારવાનું જ નહીં. હા, પણ આ કોક નથી, તમારો દીકરો અને મારો ભાઈ છે. આના માટે આપણે કંઈક તો કરવું પડશે ને. હા દામિની, આ વાતની આદિને ખબર પડશે ને તો આદિ અડધો ભાંગી જશે. મમ્મી, અત્યારે ભાઈને વાત નહીં કરતા, કારણ કે ભાઈ તો છે ને ભાભીના પ્રેમમાં આંધળા થઈ ગયા છે. આપણે ગમે એટલું બોલીશું ને પથ્થર પર પાણી રેડ્યા બરાબર થશે. હવે એને મારે ક્યારે કહેવાનું છે એ તું મને જરા કહીશ? અરે આટલી મોટી વાત હું મારા દીકરાથી કઈ રીતે છુપાવી શકું? મમ્મી, સાચો સમય આવે ને ત્યારે આ વાત પણ કરી દેશું, પણ એની પહેલા છે ને આપણે પ્રૂફ ભેગા કરવા પડશે. જ્યાં સુધી આપણા હાથમાં પ્રૂફ નહીં હોય ને ત્યાં સુધી ભાભી કે ભાઈ બંને આ વાતને નહીં સ્વીકારે. ઠીક છે, તું જેમ કહે છે એમ. હું નહીં કહું આદિને આ બધી વાતો, પણ તું અત્યારે જા. મને ખબર નહીં, માથું પણ એટલું દુખે છે મારી માટે. મારી બીપીની દવા લેવાની બાકી છે, લઈ આવજા. લઈ આવ. ખબર નથી પડતી કે મારા ઘરને કોની નજર લાગી ગઈ છે. શું થવા બેઠું છે મારા ઘરનું? આઈ થિંક આ રસ્તેથી જ તે આવતા જતા હશે. સમય પણ થઈ ગયો છે. એક મિનિટ. કોણ? કઈ કામ છે? હા, બોલો. તમે મીરાના હસબન્ડ જ છો ને? તમને ઓળખું છું, તમારા ઓનલાઈન ફોટા જોયા હતા. હા, હું મીરાનો હસબન્ડ જ છું.
પણ તમે કોણ? તમારી ઓળખાણ ના પડી. હું મીરાનો ફ્રેન્ડ છું, દેવાંગ. જો સમય હોય તો તમારી સાથે કેટલીક જરૂરી વાતો કરવી છે. હા, બોલો ને, શું વાત કરવી છે? તમારા લગ્ન જીવન વિશે. તમે મીરાની સાથે લગ્ન કર્યા એ વાતને કદાચ એકાદ વર્ષ જેવું થયું છે. હા, પણ મારા લગ્ન જીવન વિશે તમે શું વાત કરવા માંગો છો? એ કહેવા શું માંગો છો મને? એ જ કે તમને શું લાગે છે આ મીરા સાથે તમારા રિલેશન કેવા છે? જોકે આવું પૂછવું ના જોઈએ, પણ છતાંય પૂછી રહ્યો છું, કારણ કે હું તમારી મદદ કરવા માંગુ છું. સારા જ છે, પણ કહેવાય ને કે એક હસબન્ડ વાઈફ જેવી રીતે રહેવા જોઈએ એવી રીતે નથી રહી શકતા. એ હંમેશા ઉદાસ રહે છે, ક્યારે ખુલીને વાત નથી કરતી, ક્યારે હસતી નથી, બસ વિચારોમાં ખોવાયેલી હોય છે. પહેલેથી એ આવી જ છે ને? નહીં, હકીકતમાં પહેલેથી આવી નહોતી, પણ હા, આજે એક બાબતનો ખુલાસો કરી દઉં છું. હું અને મીરા માત્ર દોસ્ત જ નહીં, પણ પ્રેમી પણ હતા. શું? હા, એકબીજાને પ્રેમ કરતા હતા. એકબીજાએ સાથે જીવવા અને મરવાના વચનો પણ આપ્યા હતા. તો પછી લગ્ન શું કામ ના કરીએ? અમે લોકોએ ઘરે વાત કરી અને ઘરના લોકોને મનાવવાની કોશિશ પણ કરી, પણ ન તો મીરાના ઘરના લોકો માન્યા કે ન તો મારા પરિવારના કોઈ પણ સભ્યો. એટલા માટે અમે લોકો લગ્ન ના કરી શક્યા. પણ જુઓ, આજે તમારી મદદ કરવાની વાત આવે છે ત્યારે મારે આ બધી બાબતોથી કંઈ પણ લેવા દેવા નથી. તારા લગ્ન થઈ ગયા છે? હા, તું ખુશ છે? હું ખુશ છું, અને મારા જીવનમાં અમને બંને જણાને કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ હા, અને જાણવા મળ્યું છે કે તમારા લોકો વચ્ચે કંઈ જ ઠીક નથી ચાલી રહ્યું, અને એટલા માટે જ હું તમને મળવા આવ્યો છું કે આ બધી વાત તમારી સાથે શેર કરી દઉં, જેથી કરીને આનાથી તમારું લગ્ન જીવન ભાંગી રહ્યું છે. હા, આમને આમ ચાલ્યું તો કદાચ અમારા સંબંધ તૂટી જશે. મને સમજાતું નથી કે જો તું મીરાને ભૂલી શકતો હોય તો પછી એને પણ બધું ભૂલી જવું જોઈએ ને. એ નવી લાઈફ ચાલુ થઈ, એની નવી લાઈફની શરૂઆત થઈ ગઈ છે, તો પછી ભૂતકાળને વાગોળીને શું મતલબ? કંઈ જ મતલબ નથી, પણ એમ છતાંય તે એના ભૂતકાળને ભૂલી શકી નથી. પણ હા, જો તમે મારી વાત માનવા તૈયાર હોય અને એકવાર મને હીરા સાથે વાત કરવાનો મોકો આપવા તૈયાર હોય તો હું આ બધું જ ઠીક કરી શકું એમ છું. માત્ર વાત કરવા માંગુ છું, અને એ પણ હીરાની સાથે એકલામાં. મને કંઈ જ વાંધો નથી, તું વાત કરી શકે છે. જો અમારા બંનેના સંબંધો જળવાઈ જાય ને તો હું કંઈ પણ કરવા માટે તૈયાર છું. ઠીક છે. આદિ, હું તને ક્યારની ફોન કરું છું, તને મારા ફોન નથી દેખાતા? ફોન તો ઉપાડ કમસે કમ. રસ્તામાં હતો એટલા માટે નથી ઉપાડ્યું. બોલો ને. અરે, આ ઘરમાં ઘણું બધું બની રહ્યું છે, પણ તને કેમ નથી દેખાઈ રહ્યું મને એ સમજ નથી પડતી. શું શું બની રહ્યું છે ઘરમાં? દામિનીની વાત એકદમ સાચી છે. મીરાને ખરેખર કોઈકની સાથે લફરું છે. હું નથી માનતો. તારે માનવા ન માનવાથી શું થાય છે? અને હા, જ્યારે સબૂત હાથમાં હોય ને
ત્યારે તારે પણ માનવું જ પડશે. મને ખબર છે, પણ છતાંય હું નથી માનતો તો, કારણ કે હું મીરાને પ્રેમ કરું છું. અને જો મારા નસીબમાં મીરા લખેલી હશે તો એને કોઈ છીનવી નહીં શકે. અરે આ તું કેવી ગાંડા જેવી વાત કરે છે. પ્રેમ કરવું એ ખોટી વસ્તુ નથી, પણ જે વ્યક્તિ તમને પ્રેમ નથી કરતો એ વ્યક્તિને પ્રેમ કરવો એ તદ્દન ખોટી વસ્તુ છે. માણસ બદલાઈ પણ શકે ને. તમે જ કહેતા હતા કે સમયની સાથે માણસની અંદર પરિવર્તન આવે. ચાલો, હું પણ માનવા લાગ્યો છું કે એ બદલાશે, એ પણ મને પ્રેમ કરશે. અરે પણ સમાજમાં આ વાતની કોકને ખબર પડશે ને આદિ, તો આપણને લોકો જીવવા જેવા નહીં રહેવા દે. કેમ સમજતો નથી તું? એનો જૂનો પ્રેમ હતો જેને મીરા નથી ભૂલી શકી, પણ સામેવાળો વ્યક્તિ એને ભૂલી ગયો છે અને એના પણ લગ્ન થઈ ગયા છે. એ પોતાની લાઈફ જીવી રહ્યો છે ને. તો મીરાને આપણે એવો અહેસાસ કરાવવો પડશે, કે સમજાવવી પડશે કે તું પણ તારું જીવન ચાલુ કર ને. જે થઈ ગયું એને ભૂલી જા અને હવે જિંદગીની નવી શરૂઆત કર. ના આદિ, તું જે વાત કરી રહ્યો છે ને એ વાત તદ્દન ખોટી છે. અરે આજની તારીખમાં પણ એ છોકરો આપણા ઘરે આવે છે અને એને આપણા ઘરે આવતા દામિનીએ જોયો છે. આ વાતથી તું અજાણ છે. તને મીરા જેમ પટ્ટી પઢાવે છે ને બસ તું એમ જ પડે જાય છે. તું જે કરી રહ્યો છે તદ્દન ખોટું છે. બસ મને એટલી ખબર છે, મને બીજી કઈ જ ખબર નથી. તમે ચિંતા ન કરો અને આટલું બધું ટેન્શન પણ ના લો. જે થવાનું છે એ થઈને રહેશે. અરે મારા દીકરાની જિંદગી ખતરામાં છે અને તું મને એમ કહે છે કે હું ચિંતા ન કરું? મારા ઘરની વહુને બહાર લફરું છે આ વાતની મને ખબર પડે એમ છતાંય હું ચિંતા ન કરું? શું કામ કરવી? જે છે તો છે અને જે થવાનું છે એ થશે. જો આદિ, તારે એને જે ભાષામાં સમજાવ્યું હોય ને એ ભાષામાં સમજાવી દે છે. મારાથી આ બધું નહીં ચલાવી લેવાય. હા, કદાચ તું એને પ્રેમ કરે છે એટલે તારા હૃદયમાં ઘણી બધી જગ્યા હશે, તો એની ઘણી બધી ભૂલોને તારા હૃદયમાં સમાવી લઈશ, પણ હું નહીં. આ સમાજમાં મારી આબરૂ, મારું નામ, મારી કિંમત છે. માનું છું કે હું કંઈ ભૂલ કરતો હોઈશ, પણ મને વિશ્વાસ છે અને એવું થશે જ. શું થશે? શું વિશ્વાસ છે તને? હા, તું એવું માને છે કે પેલા મવાલીને ભૂલીને એ તારી પાસે આવતી રહેશે? અરે એના લગ્નને આજે 1.5 વર્ષ થવા આવ્યું છે, એમ છતાં એ વ્યક્તિમાં જરાય તફાવત નથી. એ વ્યક્તિને ભૂલી નથી શકી અને તું વાત કરે છે કે એને ભૂલી જશે અને તારી જિંદગીમાં પાછી આવી જશે. વાહ! હું કહું છું ને તમને, મારી સામે તો જુઓ. તમે આટલો ગુસ્સો કરો છો છતાંય મને કોઈ જ ફરક નથી પડતો. નથી પડતો એની પાછળના ઘણા બધા કારણ છે, કારણ કે તું એને ગાંડો પ્રેમ કરે છે અને પ્રેમ હંમેશા આંધળો હોય. એને આગળ પાછળનું કંઈ જ નથી દેખાતું. બેટાનું પરિણામ આવશે ને એ ખૂબ જ ગંભીર આવશે. હજી એ કહું છું કે અહીંયાથી પાછો વળી જા. તે દુનિયા નથી જોઈ. સારું, કદાચ તમે કહો છો તો હવે હું ધ્યાન રાખીશ, પણ મીરાને હું કંઈ જ નહીં કહું. કઈ રીતે સમજાવું આ છોકરાને? અરે પ્રેમ તો બધા કરે, પણ તારી જેવો આવો પ્રેમ કોણ કરે? જેને ખબર છે કે પોતાની પત્નીને લફરું છે. યાદી. આદિ, હા, હું બહાર જાઉં છું, થોડી વારમાં પાછી આવી જઈશ. ક્યાં જાય છે? મારી એક ફ્રેન્ડના ઘરે જાઉં છું, થોડું કામ છે એટલે. વાંધો નહીં ને? ના, વાંધો તો કંઈ નથી, પણ હું વિચારતો હતો કે આજે આપણે બહાર જઈશું. જોઈએ, સાંજે વિચારીએ. મેં તો પ્લાન કરી રાખ્યો હતો કે સાંજે બહાર જમશું અને એનિવર્સરીના દિવસે પણ તું બહાર હતી એટલે લેટ આવી એટલે બહાર ન જઈ શકીએ. મને થયું કે આજે કદાચ બહાર ચક્કર મારશું અને મૂવી જોવા જશું. હું આવું પછી કઈ વિચાર કરીશું. અને આમ પણ
આ થોડી તબિયત ખરાબ છે ને, સારું નથી લાગતું મને. અને આવામાં જો બહાર જઈશ ને, ઉજાગરો થશે, બહારનું ખાઈશ તો વધારે હેરાન થઈશ ને. ખોટી ખોટી દવાઓ કરવી પડશે. ફ્રેન્ડને ત્યાં જવું જરૂરી છે. હા, થોડું કામ છે એટલે જવું પડે એમ છે. એકચ્યુઅલીમાં એના ઘરે કોઈ નથી અને એને થોડી હેલ્પની જરૂર છે. તમે કહેતા હોય તો જાઓ, બાકી ના, મને કંઈ વાંધો નથી, તું જઈ શકે છે. પણ હું તો ખાલી પૂછતો હતો કે કેન્સલ થઈ શકે એમ હોય તો કાલ જઈ આવજે. એને હોસ્પિટલે જવું છે ને, નહીં તો હું કેન્સલ કરી દે. પણ હવે તમને ખબર છે ને, અપોઇન્ટમેન્ટ લીધી હોય તો ટાઈમે ડૉક્ટર પાસે જવું પડે ને. હા, જવું જ પડે ને. એવું હોય તો હું સાથે આવું. ના ના, તમે તમારા કામ પતાવો, હું આમ પણ 1-2 કલાકમાં આવતી જ રહીશ. હા, એ વાત તો બરાબર. પણ શું નામ છે એનું? દેવાંગી, દેવાંગી નામ છે એનું. તમે નહીં ઓળખતા હોય, કારણ કે મેરેજ થયા ને, એ પહેલાંથી જ મારી ફ્રેન્ડ છે અને એ આઉટ ઓફ સિટી હતી, હમણાં જ અહીંયા આવી છે. ઓકે, તો એકલી જ રહે છે? ના આદિ, મેં કહ્યું ને કે ફેમિલીમાં રહે છે, પણ બધા બહાર ગયા છે. જો તમે મારા પર શક કરતા હોય એવું લાગે છે. ના ના, શક નથી કરતો, હું તો જસ્ટ પૂછું છું. અને કઈ જગ્યાએ જાય છે એ પણ જાણવું જરૂરી છે ને. આમ પણ તારી તબિયત ખરાબ છે, તારે કોઈ હેલ્પની જરૂર પડી તો મને ખબર તો હોવી જોઈએ ને કે તું જાય છે ક્યાં. ઓકે, એક કામ કરીએ, મારે જવું નથી, કારણ કે તમારી વાતો ઉપરથી થોડું અજુગતું લાગે છે મને. હું એને ફોન કરીને ના પાડી દઉં. હા ના ના, તું જઈ આવો. હવે હું કોઈ સવાલ નહીં કરું. ખાલી ત્યાં પહોંચીને મેસેજ કરી દેજે અને ત્યાંથી નીકળે ત્યારે મેસેજ કરી દેજે. મેસેજ નહીં, કોલ જ કરી દઈશ. ઓકે હા, ઓકે, જાઓ. જા. મને ખબર છે કે તું ખોટું બોલે છે, છતાં પણ મને ભરોસો છે કે મારા પ્રેમ ઉપર કે તું મને મળીશ, મારી સાથે વાત કરીશ, મને સમજી શકીશ. ને એવું જ થશે. જો મારો પ્રેમ સાચો હશે તો તું જરૂર પાછી આવીશ. દેવાંગ, હાય. હાય, આવી ગઈ તું? હા, આ તારી સામે જ ઊભી છું. કેમ દેખાતી નથી? દેખાઈ રહી છે ને. મીરા, તને યાદ છે કે તે થોડા સમય પહેલા તારા ઘરે મને બોલાવ્યો હતો ત્યારે સવાલ પૂછ્યો હતો? સવાલ? કયો સવાલ? હે જ કે તું મને પસંદ કરે છે પણ હું તને પસંદ કરું છું કે નહીં? તો તો એ સવાલના જવાબ માટે તને અહીંયા બોલાવી છે. બસ આ સવાલનો જવાબ આપવા માંગુ છું તને. તું ખરેખર આપણા વિશે વિચારી રહ્યો છે? એનો મતલબ એવો થયો ને કે તું આપણા બંનેના ભવિષ્યનો વિચાર કરે છે. જ્યારથી તું મને મળીને ગયો ત્યારથી અત્યાર સુધી તે મારા વિશે વિચાર્યું છે? હા ડાર્લિંગ, તારા વિશે જ વિચારતો હતો. જ્યારે પહેલી વાર તને જોઈ ત્યારે ન જાણે આ જૂની બધી યાદો પણ મારી નજર સામે આવી. લાગ્યું કે થોડો સમય તારી સાથે રહીને નાટક કરું કે હું મારી પત્નીને બહુ જ પ્રેમ કરું છું. અમારી પત્ની સિવાય હું કોઈનો નથી. પણ હા, જ્યારે તારું અને મારું બ્રેકઅપ થયું એ પછી મારી એક ગર્લફ્રેન્ડ હતી. હા, નિશા નામ હતું એનું. બહુ જ સારી છોકરી હતી. મને પણ એની સાથે બહુ જ મજા આવતી હતી. અમે લોકો અવારનવાર હોટલોમાં પણ જતા હતા. દેવાંગ,
તારી ગર્લફ્રેન્ડ વિશે મને શું કામ જાણકારી આપી રહ્યો છે તું? હા સાચી વાત છે ને. આ એની સાથે તારે શું લેવા દેવા? પણ હા જો મેં પ્લાન કરી નાખ્યો છે અને બધો વિચાર પણ કરી લીધો છે. હા જો હું તારા ઘરે આવું તો કદાચ રખેને આજે નહીં તો કાલે તારા હસબન્ડને અથવા તો તારા સાસુ માને કે કોઈને ખબર પડી જશે. તો એના કરતાં આપણે એક પ્લાન બનાવીએ. હા 2 દિવસે એકવાર આપણે હોટલમાં મળીશું. હા હોટલમાં મળીને હા પૂરેપૂરો એન્જોય કરીશું. જે લાઈફ આપણે જીવ્યા જ નથી ને એ લાઈફ માણીશું. એગ્રી છે ને મારી સાથે રહેવા માટે? જવાબ જોઈએ છે મારો? જવાબ માંગવાનો જ ના હોય ને, સવાલ જ નથી. હા તારો જવાબ તો મને ત્યારે જ મળી ગયો હતો જ્યારે તે મને પહેલી વખત ઓફર આપી હતી કે આપણે બંને જણા સાથે રહી શકીએ કે નહીં. હા તને ટેસ્ટ કરતો હતો, ચકાસતો હતો કે તું કઈ હદ સુધી પહોંચી શકે એમ છે. પણ મને ખબર પડી ગઈ છે કે મારા લેવલની છે તું. તું અને હું આપણે સાથે રહી શકીએ. હા મને કોઈ જ પ્રોબ્લેમ નથી. તને કોઈ પ્રોબ્લેમ નથી? હા શું કરી રહી છે તું? હા હાથ સમજે છે શું મને? તારી હિંમત કેમ થઈ? હા તું આવા શબ્દો મને બોલી રહ્યો છે? તું પૂછે તારા જેવા માણસ પર? અરે અરે મને તો એમ હતું કે તું મને પ્રેમ કરે છે. તું તારા જૂના પ્રેમને ભૂલી નથી શક્યો એટલે અહીંયા મળવા બોલાવીને તું મને એ વાત કરવા માંગે છે કે આપણે બંને ફરીથી સાથે રહીશું. પણ તું તો વાસનાનો પૂજારી નીકળ્યો. ભૂલ થઈ ગઈ મારી. ભૂલ થઈ ગઈ કે તારા જેવા રાક્ષસને હું ભૂલી ન શકી. પણ હવે તને ભૂલી જઈશ. અને યાદ રાખજે તારી નિષ્ઠા જે તે મને બતાવી છે ને, છેલ્લી અને પહેલી મુલાકાત છે આપણી. આજ પછી મારા રસ્તામાં કે આડો આવ્યો છે ને તો હું ભૂલી જઈશ. હું ભૂલી જઈશ કે મેં તારા જેવા વ્યક્તિને ક્યારેય પ્રેમ કર્યો હતો. અરે પણ તું જ મને ઓફર આપતી હતી ને. મીરા શું થયું? શું કામ રડે છે? અરે પણ શું થયું મને વાત કર. આદિ આઈ સોરી. આઈ સોરી પણ શેના માટે? આદિ હું તમને ખોટું બોલીને ઘરેથી બહાર ગઈ હતી. ખબર છે મને. દેવાંગને મળવા ગઈ હતી ને? તમને બધી વાતની ખબર છે? હા તારો જૂનો મિત્ર, તારો પ્રેમ, તમે બંને એકબીજાને પસંદ કરતા હતા અને લગ્ન પણ કરવા માંગતા હતા. પણ બનવા સંજોગ કે તમારા લગ્ન ન થયા અને એના પણ લગ્ન થઈ ગયા અને તારા મારી સાથે લગ્ન થઈ ગયા. માનું છું કે તું એટલા માટે જ ઉદાસ અને ગુમસુમ રહેતી હતી, વિચારોમાં રહેતી હતી. કાશ જો દેવાંગના લગ્ન ન થયા હોત તો તારા વતી દેવાંગ સાથે હું વાત કરત. આદિ મેં બહુ સાંભળ્યું છે અને ઘણી જગ્યાએ વાંચ્યું છે કે ઈશ્વર તમારાથી કોઈ બહેતર વસ્તુ છીનવી લેતું હોય તો એનામાં શક્તિ છે કે બહેતરીન આપે, સારા કરતાં પણ વધારે સારું. દેવાંગનો મોહ મારાથી છૂટતો નહોતો. બહુ કોશિશ કરી મેં કે હું એને ભૂલી અને તમારી સાથે આગળ વધી જાઉં, મારું જીવન જીવવા માંડું. પણ દિલના કોઈ ખૂણે એની યાદ હર હંમેશા સતાવતી રહી. પણ આજે મને ખબર પડી ગઈ છે કે
ઈશ્વરે મારી સાથે જે કર્યું ને, એ બરાબર જ કર્યું. એટલે શું થયું તારી સાથે? આદિ, દેવાંગને મારી સાથે પ્રેમ હતો જ નહીં. દેવાંગ ફક્ત ને ફક્ત મારો યુઝ કરવા માંગતો હતો. તો રડ નહીં. પણ આદિ, સાચું કહું છું, લગ્ન પહેલા મેં આવું ક્યારે વિચાર્યું નહોતું. હું એને બહુ જ પ્રેમ કરતી હતી અને એ પણ મને ખબર ન પડી કે અચાનક આટલું બદલી કેવી રીતે શકે. પણ મને એ વાતનો હવે કોઈ અફસોસ નથી. સારું થયું કે મારી આંખો ખુલી ગઈ. આદિ, પ્લીઝ તમે મને માફ કરી શકશો? મેં તો હંમેશા માફ કરી છે. અને ભલે તું મને પ્રેમ નહોતી કરતી, પણ હું તો કરતો હતો ને. પત્ની જો મારી, તારી પાસેથી ફક્ત એટલી અપેક્ષાઓ રાખતો હતો, આશાઓ રાખતો હતો કે હંમેશા ખુશ રહીએ બંને, સાથે રહીએ બંને. પણ જ્યાં સુધી તારા મનમાં કોઈ બીજું હોય ત્યાં સુધી તો હું જગ્યા ન જ કરી શકું ને. પણ હવે ચિંતાની કોઈ જરૂર નથી. તું પાછી આવી ગઈ છો ને, તો આપણે બંને ફરીથી શરૂઆત કરીએ. હા, જેમ કે આપણા લગ્ન હજી આજે થઈ રહ્યા છે. સાચું? હા, અત્યાર સુધીનું મને કંઈ જ યાદ નહોતું. તું પણ ભૂલી જા. આપણે નવી શરૂઆત કરીએ. હા હા, ફરીથી અગ્નિની સાક્ષીએ ફેરા ફરી રહ્યા છીએ. જે થયું હતું એ બધું ભૂલાઈ રહ્યું છે. ફરી નવી શરૂઆત થઈ રહી છે. અને હું તો કહું છું કે આ ઘરમાં કોઈને કંઈ ખબર નથી પડવા દેવાની. હું બધાને જવાબ આપી દઈશ કે અમારી સાથે કંઈ થયું જ નહોતું. જે થયું હતું એ બધું એનો ભૂતકાળ હતો. માનું છું કે ઘરમાં બધાને ખબર પડી ગઈ છે અને બધા ગુસ્સે પણ છે અને વિચારે પણ છે કે હું તને મૂકી દઉં. પણ એવું ક્યારેય નહીં બને. હું હંમેશા સાથે રહીશ, સાથ આપીશ ને આપતો રહીશ. પણ તારી પાસે બસ એક જ અપેક્ષા છે કે હવે મને ના ભૂલવા દેતી.